સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો દૂધ પીનારાઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સાબરકાંઠાના પ્રાંતિજ વિસ્તારમાંથી નકલી દૂધ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે. પ્રાંતિજના સલાલ ગામે નકલી દૂધ બનાવવાની ફેક્ટરી ઝડપાતા સમગ્ર પંથકમાં હાહાકાર મચ્યો છે. ત્યારે સાબરકાંઠા એલસીબીએ સત્યા ડેરી પ્રોડક્ટ્સ 4 કર્મીને ઝડપી લીધા. એક કર્મચારી સગીર 71 લાખથી વધુનો મુદ્દા માલ ઝડપાયો છે. ત્યારે પોલીસે 5 આરોપીઓની અટકાયત કરી છે. દૂધ બનાવવા માટે યુરિયા, કોસ્મેટિક સોડા સહિત ડિટર્જન્ટ પાવડરનો ઉપયોગ થતો હતો. બાતમીને આધારે એલસીબી પોલીસે રેડ કરી હતી અને એક સફળતા મળી છે. એફએસએલ સહિતની ટીમોએ વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે અગાઉ પણ ઈડર વિસ્તારમાંથી નકલી દૂધ ઝડપાયું હતું. જિલ્લામાં ડુપ્લિકેટ તેમજ ઝેરી દૂધનો સૌથી મોટો જથ્થો ઝડપાયો હતો. મુખ્ય આરોપી રાકેશ ઉર્ફે ધમો નારાયણ પટેલ રહેવાસી હિંમતનગર ગુલ મહરોજ હાઇટ્સ બેરના ફરાર છે. સત્યા ડેરી પ્રોડક્ટ્સ નામની દૂધના પાઉચ બનાવી વેચાણ કરતા હતા. ડિલિવરી માટે વપરાતા ટેમ્પોની નંબર પ્લેટ ખોટી લગાવી ડિલિવરી માટે ટેમ્પો ફરતો હતો. દૂધ પીનારાઓ માટે હવે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સાબરકાંઠા પ્રાંતિજ વિસ્તારમાં નકલી દૂધ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. સાબરકાંઠા એલસીબીએ શ્રી સત્યા ડેરી પ્રોડક્ટ 4 કર્મીઓની ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. 71 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો છે. પોલીસે 5 આરોપીઓની હાલ અટકાયત કરી છે. દૂધ બનાવવા માટે યુરિયા, કોસ્મેટિક સોડા સહિતનો ડિટર્જન્ટ પાવડરનો ઉપયોગ થતો હતો. બાતમીને આધારે એલસીબી પોલીસે રેડ કરી હતી. એફએસએલ સહિતની ટીમોએ વધુ તપાસ હાથ ધરી છે. અગાઉ પણ ઈડર વિસ્તારમાં ડુપ્લિકેટ દૂધ ઝડપાયું હતું. જિલ્લામાં ડુપ્લિકેટ તેમજ ઝેરી દૂધનો સૌથી મોટો જથ્થો ઝડપાયો છે. મુખ્ય આરોપી રાકેશ ઉર્ફે ધમો નારાયણ પટેલ રહેવાસી હિંમતનગર ગુલ મહોર હાઇટ્સ બેરના ફરાર છે. સત્યા ડેરી પ્રોડક્ટ્સ નામની દૂધના પાઉચ બનાવી વેચાણ કરતા હતા. ડિલિવરી માટે વપરાતા ટેમ્પોની નંબર પ્લેટ પણ લગાવી ડિલિવરી માટેનો ટેમ્પો ફરતો હતો. નંબર પ્લેટ ખોટી લગાવીને ટેમ્પો ફેરવતા હતા. સાબરકાંઠા એલસીબીએ પર્દાફાશ કર્યો છે. ત્યારે વધુ વાત કરવામાં આવે તો દૂધ પીનારાઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. હજુ પણ વધુ તપાસ કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લામાં આવા ઘણા લોકો નીકળી શકવાની પણ શક્યતા છે. સાબરકાંઠા જિલ્લામાં નકલી દૂધનો ઝડપાતા સમગ્ર પંથકમાં હાહાકાર મચ્યો છે. રાજ કમલસિંહ પરમાર, સાબરકાંઠા. એલસીબીને માહિતી મળેલ હતી કે એક ડુપ્લિકેટ દૂધ બનાવતી ફેક્ટરી જે છે એ તે જગ્યાએ એક સત્યા ડેરી પ્રોડક્ટ્સના નામે રાકેશભાઈ ઉર્ફે ધમો નારાયણભાઈ પટેલ દ્વારા ચલાવવામાં આવે છે. આ માહિતીના આધારે એલસીબીની ટીમ દ્વારા એફએસએલની ટીમ તથા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને સ્થળ જગ્યા પરથી ડુપ્લિકેટ દૂધ બનાવવા માટેના અલગ અલગ કેમિકલ્સ તથા તેના માટેના અલગ અલગ જે મશીન્સ છે તે મળી આવતા કાયદેસરની કાર્યવાહી પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરીને હાથ ધરવામાં આવેલ છે. સ્થળ જગ્યા ઉપરથી ટોટલ 5 આરોપીઓ જે છે એ પકડાયેલા છે, જેની અંદર જીતેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ પટેલ કરીને છે તે પ્લાન્ટ ઓપરેટર તરીકે કામ કરતા હતા અને તે ઉપરાંત સચિનભાઈ, કરણભાઈ અને અજયસિંહ આ 3 લોકો જે છે એ ત્યાં કર્મચારી તરીકે કામ કરતા હતા. આપણે ત્યાંથી જે ટોટલ મુદ્દામાલ કબજે કર્યો છે આશરે 71 લાખ રૂપિયાનો મુદ્દામાલ છે અને આ મુદ્દામાલની અંદર જે કેમિકલ્સ મળી આવ્યા છે તેની અંદર સોયાબીનનું તેલ મળી આવ્યું છે કે જે પોતે દૂધની ચમક વધારવા માટે તથા મિલ્ક ફેટને બદલે વપરાતો સસ્તો વિકલ્પ તરીકે વપરાતું હતું. ત્યારબાદ પામોલિન તેલ મળી આવેલ છે કે જે દૂધને ગાઢ તથા ક્રીમી બનાવવા માટે વપરાતું હતું. તે ઉપરાંત જે છે વે પ્રોટીન અને યુરિયા આ પણ મળી આવેલ છે અને કોસ્ટિક સોડા જે છે એ પણ મળી આવેલ છે. આ તમામ કેમિકલ્સનો ઉપયોગ કરી ટોટલ આશરે 1700 થી 1800 લીટર જેટલું દૂધ જે છે એ પર ડેનું વેચવામાં આવતું હતું અને તેના જે રેકર્ડ છે તેની ખરાઈ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ એવું ધ્યાન પર આવેલ છે કે આશરે 300 લીટર જેટલું સાચું દૂધ ખરીદવામાં આવતું હતું અને ત્યારબાદ તેની અંદર આ પ્રમાણે ભેળસેળ કરી તેને કન્વર્ટ કરી મેં આપને અગાઉ કહ્યું એમ 1700 થી 1800 લીટર જેટલું દૂધ ટોટલ બનાવી અને અલગ અલગ ગામોમાં વેચવામાં આવતું હતું. આ ફેક્ટરી જે છે તેની પાસે ઉદ્યમનું એક રજીસ્ટ્રેશન છે અને એ 2021 થી કાર્યરત છે. કોઈ ડેરીમાં આપતા હતા કે કોઈ
ડેરીમાં વેચતા હતા કે આ લોકો જે છે એ અલગ અલગ જગ્યાએથી એ દૂધ કલેક્ટ કરતા હતા અને પછી એના જે પાઉચ બનાવી પોતાના સત્યા ડેરી પ્રોડક્શન પાઉચ બનાવી એ અલગ અલગ જગ્યાએ રિટેલમાં એને વેચતા હતા. અગાઉ સાહેબ જિલ્લામાં કોઈ એવી નકલી દૂધ પકડાયું? ભૂતકાળમાં એક આવો જ તે બનાવ જે છે એ ઈડર તાલુકાની અંદર એસઓજી દ્વારા એક જગ્યાએ રેડ કરવામાં આવી હતી, ત્યાં પકડાયું હતું. તેની અંદર પણ FSL નો રિપોર્ટ હાલ અવેટેડ છે.